માણસો ફોન કરીને પૂછે ને તમારે તો એમ કે કેટલો વખત આવવું પડશે, એને એમ લાગે છે કે યોગમાં તો 5 દિવસનો કોર્સ કરીએ તો બહુ થઈ ગયો ને, અને યોગમાં 7 દિવસનો કોર્સ કરીએ તો ઘણું થઈ ગયું. એમાં વળી શરૂઆતમાં તો ઘણા બધા એટલા માટે નહોતા હતા કારણ કે 1 વર્ષનો કોર્સ એવું જ કહેતો, તો 1 વર્ષ તો આવવું જ પડે. એ સાંભળીને જ મેં કેટલા બધા રૂપિયા ગુમાવ્યા છે એવું બોલીને. 1 વર્ષ આવવું પડશે એટલે બિચારા આમ બધી હવા નીકળી જાય. 1 વર્ષ પછી અમે જરા અનુભવી શીખાય એટલે એના 2 ભાગ પાડ્યા, બેઝિક ક્લાસ ને એડવાન્સ ક્લાસ. પછી બેઝિક ક્લાસના કેટલા તો કે 3 મહિના એટલે અમે એને પછી મહિનાનો ક્લાસ કર્યો, પછી વચ્ચેનું પાછું એક નામ આપ્યું. તમે જોશો આ ચાલાકી બધી. પણ પતંજલિ આવા કોઈ ભાગ નથી પાડતા. જીવનના કોઈ બેઝિક જીવન, મીડિયમ જીવન, એડવાન્સ જીવન. જીવન એટલે જીવન, જેવું તાપી નદીનું જીવન એટલે જીવન. તમે જોશો જ્યાંથી નીકળીને જ્યાં પહોંચવાનું એટલે પહોંચવાનું, જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી એક જ વસ્તુ ખબર, મારે બેઠા રહેવાનું. આ સૂત્ર આ શીખવે છે કે આપણા જીવનની જે ઈચ્છા છે, આપણા જીવનની જે મૂળભૂત મહત્વકાંક્ષા છે, શાંતિની અનુભૂતિની, પ્રેમની અનુભૂતિની, શાશ્વત સનાતન શાંતિની અનુભૂતિની, તો પછી એક જ કામ કરવું પડશે અને તે વહેવું પડશે. અને તકલીફ એ છે કે આપણે વહેતા વહેતા અટકી જઈએ. એટલે પતંજલિએ બીજું સૂત્ર આપ્યું વૈરાગ્યનું, જેની આજે આપણે વાત કરી. પણ પહેલી શરત જે નવા ચહેરા દેખાય છે તેને ધ્યાનમાં રાખીને વાત કરી તો દીર્ઘકાલ. દીર્ઘકાલનો અર્થ વર્ષોમાં આપણે હવે નહીં કાઢશું. ઇનિશિયલી આપણને લાગે કે આજે સવારે હું કોઈકની સાથે કોઈ ડાઇંગ હાઉસના માલિક સાથે વાત કરતો હતો, તો એણે કીધું કે કેટલી પ્રેક્ટિસ કરવી પડી. તો એમાં બહુ સિવિયર બેકએકનો પ્રોબ્લેમ છે. મેં કીધું 3 વર્ષ તો કરવી જ પડશે, 3 વર્ષ તો કરવી જ પડશે. 3 વર્ષ પછી રિઝલ્ટ મળશે. એનું ચહેરા પર બોલી તો નહીં શક્યા, પણ એને એમ છે કે 3 વર્ષ કરવી પડશે. હું તો એવું કહેવાનો હતો કે જીવનના છેલ્લા દિવસ સુધી કરવી. એ લોકોને નહીં કહી શકો, પણ તમને તો હું કહી શકું કે જે સાધનનું તમે અવલંબન લેવા માંગો છો એ સાધન ક્યાં સુધી એની પ્રેક્ટિસ કરવી પડશે? જીવનના અંતિમ શ્વાસ. હજુ એનાથી પણ તમે જો થોડુંક વિઝનને જો તમે થોડુંક ક્લિયર કરો તો તમે એવું પણ કહી શકો કે હરેક ક્ષણ સુધીની પણ વાત આવી છે. કેમ? જ્યારે એ અન્ડરસ્ટેન્ડિંગ આપણી વધી જાય કે અત્યારે બોલવું એ પણ યોગ છે અને સાંભળવું એ પણ જો યોગ હોય, તો એનો અર્થ શું થયો કે હરેક પળે મારે શું કરવાનું છે? પદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનો. મારે આનંદ સાથે જોડાવાનું છે, શાંતિ સાથે જોડાવાનું છે, અને એ પ્રક્રિયા હું હર પળ કરવા માંગુ છું. એટલે દીર્ઘકાલનો અર્થ આપણા લેવલ પર જો કરવો હોય તો એવું જ થાય, હર પળ, હર ક્ષણ કે જ્યાં આપણે જાગૃત છીએ. હમણાં જ મને કોઈ સ્કૂલના ટીચર મળ્યા. ઇનફેક્ટ પાર્કની સ્કૂલમાં જો ગયો ને ત્યાં એક ટીચર મળ્યો મને. તો પીટીએમ હતું. તો પીટીએમ ની અંદર એમણે મને એક સવાલ પૂછ્યો કે તમારી સાથે કંઈ ડિસ્કસ કરવું છે કે ઘણી બધી વાર એવું થાય કે અમારે વેકેશનમાં હમણાં હું ગઈ ને ત્યાં એટલું બધું નેગેટિવ એન્વાયરમેન્ટ હતું ને એની મારા પર બહુ અસર થઈ ગઈ, તો તમે મને પ્લીઝ ગાઈડ કરો ને કે આમાંથી મારે કઈ રીતે બહાર ઉઠવું જોઈએ. મેં કીધું કે આ જગ્યા એવી નથી કે જ્યાં હું તમને આ વાત કરી શકું, પણ હું તમને સુરત જઈને એક મેઇલ કરીશ. એ વાતો તમને કરવા માંગુ છું. અને તે એ છે કે જ્યાં સુધી જાગૃતિ નહીં આવશે, સ્પિરિચ્યુઅલ જગતનું જે પહેલું જે પગથિયું જેને આપણે કહીએ એ પગથિયું એક જ છે અને તે છે અવેરનેસ. તમે કહેશો કે આ કયા સંદર્ભમાં તમે વાત કરી રહ્યા છો? હું એ સંદર્ભમાં વાત કરી રહ્યા છું કે જ્યારે તમે દીર્ઘકાલનું અર્થઘટન જ્યારે તમે હરફળ કરો છો અને જો આપણી કડવી વાસ્તવિકતા તમે જુઓ, એ બંનેને જો તમે કમ્પેર કરો તો વચ્ચે જે તકલીફ છે તે એક જ તકલીફ છે, અને તે શું છે? અવેરનેસનો અભાવ. આપણે એક ક્ષણ ભૂલી જઈએ છીએ કે મારે શું કરવાનું છે, અને આપણે એવું કંઈક કરી રહ્યા છીએ, એ પગદંડી પર ચાલી રહ્યા છે. જવું છે મુંબઈ, વડોદરા 4 રસ્તાથી લેફ્ટ ટર્ન લઈએ છીએ, અને જ્યારે ભરૂચનો બ્રિજ આવે ત્યારે આપણને ખબર પડે છે કે આ કઈ ડિરેક્શન થી બદલાઈ ગઈ. ખરેખર તો શું જવું જોતું હતું કે જેવું ટર્ન લેવાની
જ્યાં થયું ત્યાં જ આપણને ખબર પડી જોઈતી હતી કે આ કદાચ ટર્ન જ ખોટો રહ્યો છે, લેટ મી ચેક, અથવા મારે કોઈને પૂછવું જોઈએ. એ જે જાગૃતિનો જે અભાવ છે, એક જ રોગ છે. પતંજલિ દીર્ઘકાલથી આ સૂચવવા માંગે છે કે તમે જીવનમાં કેટલા જાગૃત રહી શકો છો. આજે તમે કોઈ પણ શબ્દ વાપરો, બહુ જાણીતો એક શબ્દ કયો છે? ઈશ્વરની શું છે? આ લીલા. બીજો શબ્દ શું? માયા. આપણે શું કહીએ? તમે જો કે આપણને ડાઉન ડિક્લેર કરતા બહુ આવડે, તરત જ કંઈ પણ થાય ને ડાઉન ડિક્લેર કરવી. અરે મોટા મોટા યોગીઓને પણ માયા એટલા બધા હેરાન કર્યા, તો હું તો કઈ કિસ ખેત કી મૂલ્યા. એટલે જાણે આપણાથી તો કઈ મેં તમને નહીં કહ્યું, એક તમારા સર્કલના એક બેન છે, કંઈ પણ થાય એટલે પહેલા જેવા મળીએ એટલે શું કે હિમાંશુભાઈ હું તો તમારી સૌથી ખરાબમાં ખરાબ સ્ટુડન્ટ. એટલે એનો અર્થ શું થયું? બસ એનો અર્થ કે હવે તમારે મને માફ જ કરવાની. આજે પણ તમને કહું, એમનું નામ હું એટલા માટે નથી આપતો કે તમારા બધાની કોમન ફ્રેન્ડ છે. એટલે તમે કદાચ એને અઠવાડિયામાં મહિનામાં એક વાર તો એને મળતા હશો, જોતા હશો. નામ આપતાની સાથે તમે અરે રમી વાત કરો છો. અરે પણ વાત વ્યક્તિ અગત્યની નથી, મુદ્દો અગત્યનો છે કે એ ટેન્ડન્સી આપણામાં છે કે નથી, એ ચેક કરવું. કે હર પળની જે જાગૃતિની આપણે જે વાત કરી રહ્યા છીએ, તમે જુઓ કે કેટલા બધા પાત્રો એવા છે આપણે ત્યાં કે જે લોકોએ પોતાનો વ્યવસાય કરવા છતાં પણ એમણે આધ્યાત્મિક વિકાસ કર્યો. તમે જુઓ મહારાષ્ટ્રના કેટલા બધા સંતો એવા થઈ ગયા જે લોકો દુકાન પણ ચલાવતા હતા. શ્રીમદ રાજચંદ્રની વાત કરો, આટલા મહાન યોગી દુકાન ચલાવતા. તમે કબીરને જુઓ, મણકર હતા. તમે જુઓ એમ આપણે પણ કેતન ગેસ તો ચલાવવું જ પડે. કેતન ગેસ છોડી થોડું દેવાય, ચલાવવું જ પડે, જવું જ પડે. લાલ દરવાજા તો આપણે જવું જ પડે. એનો વિરોધ નથી, એની તકલીફ નથી. તકલીફ એ છે કે આપણે એ સમજી નથી ગયા અથવા નથી સમજી શક્યા કે આ કામ પણ એક અધ્યાત્મ જગતનું જ કામ છે. તો એમાં મારે શું કરવાનું છે? બસ એ નીતિ નક્કી કરવાની છે. અને નીતિનું ડેસ્ટિનેશન શું? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થા.